હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો, જે જોઈને જ બનાવવાનું મન થઈ જશે. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, 1 કપ આપણે બટેકા પૌવાના પૌવા લીધા છે અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં કટ કરીને લીધી છે. અને અહીંયા મેં 1 નાનું લીલું મરચું કાપીને લીધું છે, આદુનો ટુકડો અને લીલા ધાણા આપણે 2 થી 3 ચમચી જેટલા લીધા છે. તો હવે આપણે બટેકાને ધોઈને એની આપણે છાલ કાઢી લઈશું. બટેકાની છાલ આપણે બેવની કાઢી લીધી છે અને હવે આપણે એનું છીણ પાડી લઈશું. તો એકદમ લચ્છાદાર છીણ આપણું સરસ મજાનું પડી ગયું છે. તો હવે આપણે એને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું, જેથી એમાં જે સ્ટાર્ચ હોય એ બધો નીકળી જાય. અને પછી આપણે એમાં થોડુંક ઠંડુ પાણી એડ કરીને એને ઢાંકીને મૂકી દઈશું, જેથી એ છીણ આપણું કાળું ના પડી જાય. અને એક બાઉલ લઈને તેમાં આપણે બટેકા પૌવા એડ કરી દઈશું અને 3 થી 4 પાણી આપણે એને એકદમ મસળી ધોઈ લઈશું, કેમ કે આમાં પાણી નાખો એટલે તરત જ ખૂબ જ ડોળ થઈ જાય છે. એટલે સરસ મજાનું ધોઈને ચોખ્ખું કરીને આપણે 1 ચમચા જેટલું પાણી અંદર એડ કરીને એને પણ પલળવા મૂકી દઈશું. તો હવે એને ઢાંકીને સાઈડ પર મૂકીશું અને ગેસ ઓન કરીને એક પેન મૂકીને એમાં અડધા ચમચા જેટલું તેલ એડ કરીશું અને 1 ચમચી જીરું એડ કરીશું. જીરું આવી જાય એટલે આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું અને તરત જ લીલા મરચાં એડ કરી દઈશું અને ડુંગળી એડ કરી દઈશું. અને આદુનો ટુકડો હતો એને 2 થી 3 વાર આપણે આમાં ઘસી લઈશું. આ આખો ટુકડો આપણે અંદર એડ કરવાનો નથી. બાળકોને બહુ ઓછું આદુ ભાવતું હોય છે, એટલે આપણે થોડું ઓછું નાખશું કે જેથી અંદર ટેસ્ટ આપણો આવી જાય. અને 2 મિનિટ ચલાવી લઈશું અને પછી આપણે જે છીણ બટેકાનું પાણીમાં રાખ્યું હતું એમાંથી પાણી નિતારી લેશું. તો હાથમાં લેશું અને મુઠ્ઠી વાળીને એકદમ દબાઈને એનું પાણી બધું કાઢી લેશું. અને પછી આપણે આ બધું પેનમાં એડ કરી દઈશું. તો જ્યારે તમે એડ કરો ત્યારે એને હાથથી એકદમ છૂટું પાણી એડ કરવાનું, એટલે અંદર એકદમ ગઠ્ઠો ના પડી જાય. તો આવી રીતના બધું છીણ આપણે એડ કરી દીધું છે નિતારીને. આમાં જરા પણ પાણી ના આવે એનું ધ્યાન રાખવાનું. તો હવે આને આપણે 1 થી 2 મિનિટ સરસ મજાનું પકાવી લેશું અને પછી મસાલા કરી લેશું. તો અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું. અને પછી આપણે એમાં 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું. તો આ એકદમ નાની ચમચી છે, તમારી પાસે મોટી હોય થોડી તો અડધી કરજો. અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને ધાણા એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું. અને તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો. અને પછી આને ઢાંકીને એકદમ ધીમા તાપે 5 મિનિટ જેવું ચડવા દઈશું. અને પછી આપણે બટેકા પૌવા જે પલળવા મૂક્યા હતા એને ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો કે પૌવાએ બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે. તો હવે આપણે આમાં મસાલા કરી લઈશું. તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આપણે આમાં લીલા ધાણા એડ કરીશું અને અડધી ચમચી અજમો એડ કરીશું અને લાલ મરચું એડ કરીશું અડધી ચમચી. તો આ બધું મિક્સ કરીને આપણે સરસ મજાનો એનો લોટની જેમ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો કે બહુ જ આસાનીથી આપણે લોટ જેવું બંધાઈ જશે. તો સરસ મજાનું બંધાઈ ગયું છે અને તેલવાળો હાથ કરીને આને સાઈડ પર મૂકી દઈશું. અને હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે, આપણો મસાલો ચેક કરી લઈશું ખોલીને. તો આપણો મસાલો પણ સરસ ચડી ગયો છે. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને ઠંડુ પાડવા મૂકી દઈશું. તો મસાલો આપણો ઠંડો પડે ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આપણો નાસ્તો બનાવી લઈશું. તો આપણે જે લોટ જેવું બાંધ્યું હતું આપણે બટેકા પૌવાનું, એને આપણે એક થોડોક હાથમાં મસાલો લઈ લેવાનો અને આવી રીતના ક્રેક પડે તો પાણીવાળો હાથ કરીને આપણે એને જોઈન્ટ કરી દેવાની. જ્યારે તમે પહેલી બનાવશો ત્યારે તમને એમ થશે કે બનશે કે નહીં બને, પણ બની જશે. ભીના હાથ કરીને તમે કરશો તો આ એમનામ પણ જોઈન્ટ થઈ જાય છે, પણ તમારે ના થાય તો ભીનો હાથ કરીને સેજ કરી દેવાનું, તો સરસ થઈ જશે. અને મસાલો અંદર એડ કરીને ચારેય બાજુથી સીલ કરી દઈશું. જેમ આપણે કચોરી વાળી છે એવી રીતના જ વાળી દેવાનું અને ગોળ ગોળ ફેરવી દેવાનું. અને હાથથી ફેરવીને પછી આપણે એને કચોરી જેવો જ આકાર આપી દેવાનો. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું એક બનીને તૈયાર છે. તો હું તમને બીજું પણ બનાવી બતાવું. તો બીજું એ જ પ્રોસેસથી આપણે કરી લઈશું. તો આવી રીતના મસાલો વચમાં મૂકીને આવી રીતના બધી સાઈડથી જોઈન્ટ કરી દઈશું અને પછી ગોળો વાળીને આપણે સરસ એનો ગોળ ફેરવીને કચોરી જેવો શેપ આપી દઈશું. તો બહુ જ આસાનીથી બની જશે. પહેલું બનાવશો ત્યારે તમને થોડીક
તકલીફ થશે, પણ બીજી વારમાં પછી બધા સરસ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ બની ગયું છે. હવે આપણે એને ગોળ ફેરવીને ખાલી સેજ હલકા હાથે દબાઈ લઈશું અને હું તમને બંને સાઈડથી બતાવું કે ક્યાંય મસાલો આપણો દેખાતો નથી. એકદમ પરફેક્ટ બન્યું છે. તો હવે આપણે બધા આ બનાવી લીધા છે. તો આપણે 6 જેવા નાસ્તામાં થશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બની ગયા છે. તો હવે આપણું તેલ પણ આવી ગયું છે. તો તેલમાં આપણે એને ફ્રાય કરી લઈશું. તો જેટલા અંદર સમાશે એટલા આપણે તળવા માટે મૂકીશું. તો 3 આપણે આવી ગયા છે, તો બીજા 3 બાકી રહી ગયા છે. તો પહેલાં આપણે આને તળી લઈશું. તો એકદમ મીડિયમ ફ્લેમ રાખશું, ધીમી એકદમ નહીં રાખીએ અને એકદમ ફાસ્ટ પણ નહીં રાખીએ. અને એક સાઈડ ચડી જાય પછી આપણે એને પલટાઈ લઈશું. તો સહેજ આપણે એને છૂટા કરી નાખવાના અને એની ઉપર એ જ તેલ ચમચીની મદદથી એડ કરવાનું અને પછી પલટાઈ લેવાનું, એટલે ઉપર પણ સરસ મજાના ક્રિસ્પી થઈ જાય. ને થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લઈશું. તો એકદમ કુરકુરા અને મસ્ત બનીને તૈયાર થઈ જાય છે. આ નાસ્તો ફ્રેન્ડ તમે એકવાર બનાવીને ખાધો ને તો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર તો બનાવશો જ, એ મારી ગેરંટી છે. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના ફ્રાય થઈ ગયા છે ને કલર પણ બહુ જ સરસ આવી ગયો છે. તો આપણે બધા એક પ્લેટમાં કાઢી લઈશું. અને તમને મારી આજની આ રેસીપી પસંદ આવતી હોય તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક જરૂર કરજો દોસ્તો. તો બીજી બેચ પણ આપણે આવી રીતના તળી લેશું. તો બધું તળાઈ ગયા છે. નાસ્તો બનીને આપણે એકદમ રેડી છે. આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવજો નવા વિડીયો જોવા માટે. તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. અને હા, આને તમે ચીલી સોસ જોડે ખાશો તો બહુ જ સરસ